ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર. નરસંડા ચોકડી નજીક શ્વાન આડું આવતા મોટરસાયકલ સ્લીપ થઈ જતા ગંભીર ઇજાગ્રસ્ત મહિલાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે આમસરણ નજીક ગાડીએ એક્સેસને ટક્કર મારતા દંપતીને ઈજા થઈ હતી. આ બંને બનાવ અંગે જે તે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પેટલાદ તાલુકાના બામરોલીના ધર્મેશભાઈ ચતુરભાઈ સેનવા માતા કોકિલાબેનને બાઇક પર લઈ દોરડા વેચવા જતા હતા. તેઓ નરસંડા ચોકડી નજીક રેસ્ટોરન્ટ આગળથી પસાર થતા હતા ત્યારે અચાનક કૂતરું આવતા બ્રેક મારતા મોટરસાયકલો સ્લીપ ખાઈ ગઈ હતી. કોકિલાબેન રોડ ઉપર પટકાતા ગંભીર ઇજાગ્રસ્ત થતા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં કોકિલાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે ધર્મેશભાઈ સેવાણી ફરિયાદના આધારે વડતાલ પોલીસે બાઇક ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.